નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી, આંગણવાડી ભરતી વગેરે માટે અલગ અલગ લિંક છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે શિક્ષણ વિભાગ દ્વારા એટલે કે CCRT અને જે શિક્ષણ તાલીમ સહાયક માટે જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તેની આ વિડીયોમાં આપણે વાત કરીશું. જેની અરજીની તારીખ 25 સપ્ટેમ્બરથી લઈ 5 ઓક્ટોબર સુધી જે નોટિફિકેશનમાં દર્શાવવામાં આવેલી છે. તે ઉપરાંત આ પોસ્ટ માટેનો પગાર 26,000 અને ઉંમર મર્યાદા 42 વર્ષ અહીં નોટિફિકેશનમાં દર્શાવવામાં આવેલી છે. તો આ વિષયની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે કે સંશોધન અને તાલીમ સહાયક પસંદગી સમિતિ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ સેક્ટર 12 ગાંધીનગર દ્વારા જે GCRT તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં લેક્ચરર માટે 253 જેટલી ખાલી જગ્યાઓ પર તાલીમ સહાયકને 11 માસના કરાર આધારિત જગ્યાઓ પર કામગીરી કરવા બાબતે ઓનલાઈન અરજી કરવાની છે, જેમાં 26,000 માસિક ફિક્સ વેતન રહેશે. તે ઉપરાંત 43 વર્ષની વય મર્યાદા દર્શાવવામાં આવેલી છે. તે ઉપરાંત પરીક્ષાને લગતી અન્ય માહિતી જેવી કે ખાલી જગ્યાની વિગતો, પરીક્ષા પદ્ધતિ, અભ્યાસક્રમ માટે જે GCRTની વેબસાઇટ અહીં આપેલી છે તેના પર આગામી સમયમાં મૂકવામાં આવશે. તે ઉપરાંત અરજીની તારીખ જે આપણે અગાઉ જોયું તેમ 25 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રહેશે અને પ્રાથમિક પરીક્ષા સંભવિત 17/11/2024ના રોજ યોજાશે. તે ઉપરાંત જે SCB-exam.organization પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તે ઉપરાંત ઓફલાઈન અરજી છે એટલે કે ટપાલ કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં, માત્ર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો આ જાહેરાત છે એ મૂકવામાં આવેલી છે, તે આપણા વોટ્સએપ ગ્રુપ પરથી પણ મળી જશે. તો આજના વિડીયોમાં ન્યૂઝ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.